મિત્રો આ વસ્તી ગણતરી ચાલુ થઈ ગઈ છે. સાહેબો ઘેર આવશે બધા ઘેર પૂછવા દવાનું. પણ મેં ખરું ને અમે જાતે કરી દીધી. વસ્તી ગણતરી કરી પોતાની જાતે જ આપણી ગણતરી કરી દેવાની. જે ડિટેલ કેતા ભરવાની એ હું તમને સ્ટેપ બાય સ્ટેપ જે છે ને બધું તમને બતાવું છું. તો એ પોતે આ કરી શકશે એકદમ ઇઝી. જુઓ તમને બતાવું. જુઓ હવે આ જે વસ્તી ગણતરીનું છે ને જે વેબસાઇટ છે ને જુઓ તમને સ્ક્રીન પર દેખાડીને એમાં જવાનું. આ જે આપણે અંદર ગયા ને એટલે એમાં તમે જોજો એમાં સિલેક્ટ સ્ટેટ આવશે. પહેલું સ્ટેટમાં કર્યું એટલે આપણે પહેલાં ગુજરાત કર્યું. આપણે ગુજરાત આવીએ એટલે પછી આ ચેપ્ટર આર્ય આવશે તેમાં આર્ય જે ખરું ને એ પણ લખી દેવાનું. બરાબર. એ જે શબ્દો છે ને એ શબ્દ ખોટું પડશે તો નકમ પડશે. બરાબર. વેરીફાઈ થયું. વેરીફાઈ આપણે વચ્ચે આવી સમજણાલ છે આપણને. બરાબર. પછી જવા દો તો આ સ્ટેટ તો પતી ગયું. એમાં આપણો મોબાઈલ નંબર એન્ટર કરવાનો. અને આમાં મેઇન વ્યક્તિ જે ખરું ને ઘરનું મેઇન માણસ તમારું જે હોય ને મોભી મારા ઘરમાં હું છું તો મારું નામ એટલે મારું નામ લખી દેવાનું. પછી મોબાઈલ નંબર મારો લખી દેવાનો. આ મોબાઈલ નંબર આવી ગયો. પછી ઈમેલની કોઈ જરૂર નહીં. પછી વેરીફાઈ કરી દેવાનું. વેરીફાઈ કર્યું એટલે આગળ હેડ્યું. આ સક્સેસ આવી ગયો. ઓટીપી આવી છે આમાં. આ ઓટીપી આવ્યો. વેરીફાઈ ઓટીપી થઈ ગયું. ફટાફટ બહુ ટાઈમ થતો જ નહીં. આમાં તમે જુઓ ઓટીપી આવે એના પર સ્ટેપ 1 આવશે. એની અંદર તમારા ઘરનું સિલેક્ટ મતલબ લોકેશન સિલેક્ટ કરવાનું છે. એની અંદર આપણે જિલ્લો પહેલાં પસંદ કરવાનો. ગાંધીનગર જિલ્લાના છીએ અમે. અને તમારો જે કોડ લગાવી દેવાનો. કોડ લગાવીને તમે જોયા જ કે સ્કીમમાં જે તમને પછી તમારો નકશો આવશે આખા ગોમનો. પણ આમાં ધ્યાન રાખવાનું છે કે નકશો ખોલો ને તમારે તો તમારે પહેલી બીજી ઓગળીથી એક ઓગળીથી નહીં મેળ પડે. 2 ઓગળીઓથી નકશો ફેંચશો ને તો ઠેકાણું પડશે. ન કે 1 ઓગળીથી મચશો તો નકશો આગળ હેડશે નહીં. એ તમારા અંદર લખેલું છે ગામના જે મેઇન સ્થળ છે ને. બરાબર. એટલે અમારા જો એ અમારું ઘર છે ને બરાબર. અમારા આર્ય ઘરનું મારે એકદમ કમ્પ્લીટ આવી જાય. અમારે એકાદું આગું પાછળ થતું વધુ આવે નહીં પણ તો આપણું થાય સારું પ્રોપર કર્યું હતું એમ. આ પુષ્ટિ કરી દીધી આપણે. બરાબર. અને સેવ કરીને આગળ વધ્યા. એમાં પૂછે કે ભાઈ જે પ્રશ્નો પૂછવા એમાં હા જ કરવાનું. પછી આ બીજું સ્ટેપ આવ્યું. બીજા સ્ટેપ પર તમે પૂછીએ કે ભાઈ તમારા ઘરનું તળિયું છે કેવું છે તો મારે પાકું તળિયું છે એ સિમેન્ટ લખવાનું. મારે પાકું હોય રેતી હોય તો રેતી લખવાનું. બરાબર છે. સ્ટાઇલ હોય તો સ્ટાઇલ લખવાના જે હોય. પછી દિવાલમાં જે ઈંટો હની વપરાવાની છે કોઈને લાકડાની દિવાલ તો લાકડા લખવાનું. મારે ઈંટોનું છે તો હું ઈંટોનું લખું છું. બરાબર છે. જે લાગતું હોય એવું. હા પાકી ઈંટનું છે. પાકી ઈંટ. બરાબર. એટલે પાકી ઈંટનું કર્યું. પછી જે આપણું ધાબું કરવું ને સતત જે આપણે ધાબું હોવાનું છે એ બધું અલગ રીતનું હોય છે. એમાં નળિયોને બળિયોને બધું પત્રો બતાવે છે. પણ મારા ધાબું પર છે એટલે ક્રોકરીટ આવે. આ ક્રોકરીટ કર્યું. પછી ઘરની સ્થિતિ છે તો ઘરની સ્થિતિ સારી છે. જેવું હોય ખંડેર હોય તો ખંડે લખવાનું. બરાબર. અને આ પાછું સેવ કરીને પાછું એક સ્ટેપ આગળ હેડ્યા. પુષ્ટિકરણ કરીને હા લખી. ત્રીજું સ્ટેપ આવ્યું. ત્રીજા સ્ટેપમાં વસ્તીની સંખ્યા કેટલી છે તો મારા ઘરમાં 4 જણો છે તો આ ચોકડો પાડી દીધો. પછી મુખ્ય માણસનું નામ પસંદ કરી ભાષામાં ગુજરાતીમાં લખવાના ભાષા પસંદ કરી હોય એ બે. બરાબર. જો આ લખી દીધું. મારું નામ જયંતિભાઈ ચૌધરી એ પુરુષ છે તો પુરુષ કર્યું. બરાબર છે. પછી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિમાં કોઈ પણ કેટેગરીમાં આવતા હોય તો બરાબર છે. ના આવતા હોય તો અન્ય કરી દેવાનું. બરાબર છે. ઘરની માલિકીનો દરજ્જો તો પોતાનું હોય તો માલિકનું લખવાનું. ભાડાનું હોય અથવા તો જે તે તમને લાગતું ઓળખતું હોય ને એ લખવાનું. પછી જે તમારો ઓરડા કેટલા છે તો 2 ઓરડા તો 2 અને 3 તો 3. તે આપણે 2 ઓરડા છે આપણા. બરાબર. પરિણીત દંપતીઓ તો અમે પતિ પત્ની બંને છીએ તો દંપતી તો 1 લખવાનું. બરાબર. પછી સેવ કરવાનું. પાછું હા કરવાનું. પછી ચોથું સ્ટેપ આવ્યું. ચોથા સ્ટેપમાં પીવાના પાણી સગવડો કે એમાં કૂવો છે કે હેન્ડપંપથી પીવો છે કે ક્યાંથી પીવો છે નદીમાંથી પીવો તો ઝરણું છે એ બધું છે. એટલે અમારા ચકલીથી પાણી આવે એટલે શુદ્ધિકરણ પ્લાન્ટમાં. બરાબર. એટલે અમે આ લઈશું નળનું પાણી. બરાબર. પછી આગળ હેડ્યા. પીવાના પાણી સ્ત્રોતથી ઉપલબ્ધ અંતર તો પરિસરમાં ચકલીઓ ઘરાકે ચકલી હોય ને એ ચકલી લખવાની. પછી પ્રકાશનો એટલે લાઇટનું શું છે તો વીજળી. બરાબર. આ પછી સૌર ઊર્જા છે નહીં અમારે તો. પણ શૌચાલય એટલે શૌચાલયનો ઉપયોગ કેવો છે તમારા
તો કુટુંબના ઉપયોગ માટે બરાબર બધાને ભેગું હોય તો ભેગું જાહેર શૌચાલય જે તમારે લાગતું હોય કરી દેવાનું. ખુલ્લામાં તો આપણે જતા નહીં એટલે પૂરવાનું આવતું નહીં. પણ શૌચાલયનો પ્રકાર છે, ઓછી ટાઈપનું શૌચાલય છે. તો પાઇપવાળી ગટર વ્યવસ્થાવાળું છે અમારે, કાયમી પાકું બાંધકામવાળું આર્યું. તમારે જે લાગતું હોય એ કરી દેવાનું. બરાબર. કોઈ વળી બે ખાડાવાળું તમારે જે લાગતું હોય ટૂંકો ઓછી કરી દેવાનું. બરાબર. પછી ગંદા પાણીનો નિકાલ છે ને તો અમારે બંધ ગટર છે, આખી ખુલ્લી ગટર નહીં. આ તો ગટર ના તો ના લાગતા, પણ અમારે બંધ ગટર છે, ખુલ્લી ગટર નહીં એમ. પછી નાહવાનું છે એવું છે તો સ્નાનાગૃહ ઘરમાં આપણે જે બાથરૂમ છે એને. પછી એલપીજી અમારે એલપીજીની જે પીએનજી જોડવાનું છે. બરાબર છે. ના હોય તો ના લખવાનું. ઘરમાં રસોડું થાય, રસોઈ ચો થાય છે એ પૂછે તો આપણે ભાઈ અમારે કંઈ ભાઈ એલપીજી જોડવાનું છે એમાં થાય છે. પછી ઘરની બહાર રસોઈ થાય છે તો આપણે નહીં થતી. બરાબર. પછી રસોઈ માટે મુખ્ય લેવાતું ઈંધણ તો કોઈ લાકડો હોય, સોણો હોય, કેરોસીન હોય, પણ અમે એલપીજી પીએનજી ઉપર છે અમારે યુએ છે. તમારે જે લાગતું એ લખજો. પાછું સેવ કર્યું, સેવ કરીને પાછા ઓમાં આવી ગયા. સ્ટેપ 5 આવ્યું. સ્ટેપ 5માં પાછું તમે પૂછે કે ભાઈ તમારા પાસે શું છે, રેડિયો છે, ટીવી છે, મોબાઈલ છે કે શું છે, તો અમારા પાસે મોબાઈલ છે. બરાબર. પણ ટેલિવિઝન ટીવી બીવી છે તો ટીવીમાં કે હા ભાઈ છે, પછી તો ડીટીએચ વાળું છે મારે તો આ લખવાનું. તમારે જે લાગતું હોય એ લખજો, કેબલ કનેક્શન કે જે લાગતું હોય. પછી ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો તો આપણે મોબાઈલનો બધા કરતા જ હોય તો મોબાઈલમાં કરવાનું. કોઈ લેપટોપ વાપરવું તો એ કરી શકે. પછી લેપટોપ કમ્પ્યુટર છે કે નહીં તો તો પછી હા કરી દેવાનું. ટેલિફોન મોબાઈલમાં સ્માર્ટફોન તો આપણે આનો ઉપયોગ સ્માર્ટફોનનો ઉપયોગ આપણે કરીએ છીએ બધાએ. બરાબર છે. પછી આપણે કહેવું છે સાયકલ બાયકલ એવું કોઈ છે તો સ્કૂટર મોપેડ સાયકલ તમારે જે લાગતું હોય એ ભરવાનું, તમારે જે લાગતું હોય. પછી જીપ કાર વાન કોઈ છે કે નહીં તો એ ભરવાનું. પછી મુખ્ય અનાજ્યું તમે જે વસ્તુ ખાતા હોય તમે તો ઘઉં કહીએ. પછી મોબાઈલ નંબર તમારો એ છે ઓટોમેટિક આવી જશે. પછી પાછું સેવ કરવાનું થશે. પાછું હા ઉપર જવાનું અને છેલ્લું સ્ટેપ આવશે પૂર્વાનુકરણ. બરાબર. આ બધું ડિટેલ આવી છે, બધી ચેક કરી લેવાની તમારે આખી જે તમે ભર્યું હોય ને એ બધું તમારે કોઈ ભૂલ થતી હોય તો અમે સુધરી જાય. છેલ્લું જે ખરું ને અવલોકન છે જે 6 સ્ટેપની અંદર તમે કોઈ વિગતમાં ભૂલ કરી હોય તો એમાં સુધરી જાય. બરાબર છે. હવે છેલ્લે અંતિમ સબમિટ આવશે. એટલે અંતિમ સબમિટ જુઓ લખેલું છે ને એ અંતિમ સબમિટ એટલે પછી તમે એમાં આવશે એસીઆઈડી નંબર. એટલે એસીઆઈડી નંબર છે ને એ રોજ તમારા આખા કુટુંબનો એક જ હોય, બધું અલગ અલગ હોતું નહીં. બરાબર છે. અને એમાં લખેલું કે સફળતાપૂર્વક સબમિટ કરવા એટલે જે એસીઆઈડી ખરું ને એને તમારે સ્ક્રીનશોટ પાડી અથવા તો સેવ કરીને તમારે રાખી મેળવવાનું. અને પેલા સ્કૂલના શિક્ષકો બીજું કોઈ વ્યક્તિ આવે તો એને હારીએ બતાવી દેવાનું. આમાં જુઓ તમે બીજું કહું કે મોબાઈલ તમારા મોબાઈલ આમાં ઓટીપી બીજા કોઈને આપવાનું થતું નહીં. આ મગજમાં રાખજો. કોઈ તમારે ઘેર ગણતરી કરવાનું કે તમારો ઓટીપી આલો તો તમારા અંદર આવેલો એ જ ઓટીપી આપવાનો વસ્તી ગણતરીમાં. બાકી બીજો કોઈ ઓનલાઈન ફોન કરીને કહેતો હોય તો ઓટીપી હાલતા નહીં, નકર છેતરાવો. એટલે આ રીતે તમારું થઈ જશે. એકદમ સરળ પદ્ધતિ છે. હવે મિત્રો જે આ તમે સ્ટેપ બતાવ્યો ને એ ટોટલી જે છ સ્ટેપ છે સ્ટેપ મુજબ તમે હેડા જાઓ ને એ સંપૂર્ણ ગણતરી થઈ જશે. બરાબર છે. અને એ પ્રમાણે તમે ફોલો થઈ જાઓ, કરજો જેમ બતાવ્યું છે એમ પ્રમાણે. અને એટલે તમારી વસ્તી ગણતરી તમારી પોતાની સ્વ ગણતરી પતી જશે. બરાબર. તમારા વિચારો જો કરજો અને વિડીયો વધુ શેર કરજો જેથી આપણા વધારે મિત્રોનો લાભ લઈ શકે. જય હિન્દ, જય ભારત.